હાય ગાઈસ, તો આજનું અમુક રૂટીન છે હું પાર્ટ કરીને તમને થોડું શેર કરીશ. હવે આજે અમે લોકો જોઈએ છીએ કશિશના ડાન્સમાં લઈને જાઉં છું. આજે કશિશ સ્કૂલમાં નથી ગઈ બિકોઝ એની હેલ્થ ઇસ્યુ હતા થોડા. અને જો બેન રેડી છે, સ્માઈલ બચ્ચું. તો બોલો, તમે બધા કેવા છો? મજામાં છો? તમારી તબિયત કેવી છે? સારી છે? આપણે ઘણી બધી અમુક વાતો કરીશું. ક્યારેક થોડું એક કેમેરાની સામે આવતા પણ આપણને થોડું એ થાય. સપોઝ જે નવા ક્રિએટર હશે કે જે નવા લોકો છે એમને ખબર જ હશે કે કેવું થતું હોય છે, કેવી રીતે એક ડર હોય આપણને કે ભાઈ આપણે સામે આવવાનું છે, થોડી શરમ હોય. શું કે બધું થઈ જશે, એ બધું ટાઈમ પર છે. ધીમે ધીમે બધું થઈ જાય. આપણે નવા કોઈ ઘરે જઈએ તો કેવા આમ એડજસ્ટ થતા ટાઈમ લાગે છે. તો સેમ થિંગ કે કંઈ પણ કરતાં આપણને થોડો ટાઈમ લાગશે પણ થઈ જશે. આપણે મહેનત કરવાની કે આપણે નવું કોઈને આપી શકીએ. આપણા શોખ માટે પણ આપણે ઘણું બધું કરવું જોઈએ. મને બહુ શોખ છે. અને ખાસ મારું આજે નાનું બચ્ચું છે એને પણ બહુ શોખ છે. ગાઈઝ, હું ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં બ્લોગિંગ મારું ચાલુ થયું તો મને વિશ્વાસ જ નથી થતો કે હું બ્લોગિંગ કરું છું. મને અંદરથી પહેલાં તો બહુ ડર રહેતો કે મારું બ્લોગિંગ કેવી રીતના થશે, ક્યારે ચાલુ કરીશ. મને પણ મનમાં એટલો ડર રહેતો હતો ને કે હું કરી જ નહીં શકતી હતી. પછી ફાઇનલી અમારી ચેનલ આવી દિવ્યા પછી ગઈ, તમે જોઈ શકો છો. અને અમારી શોર્ટ રીલ્સ છે અને બધું છે એમાં. અને મારી આજે એક બુકવાળી રીલ આવી છે અને કૃષ્ણ ભગવાનવાળી રીલ આવી છે. તમે જોજો પ્લીઝ, બહુ જ મસ્ત છે. અને હમણાં હું ડાન્સમાં જાઉં છું. હું મમ્માને કહું છું કે મમ્મા, હું તમને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું, ગાઈસને બતાવજો કેવો ડાન્સ કરું છું. ગાઈસ, અમને પ્રૂફ નથી મળી. એવું નથી ગાઈસ, એમાં એવું હોય છે ક્યારેક અમુક જગ્યાએ વિડીયોઝ લેવા પોસિબલ નથી હોતા. અને આપણે કરીશું એવું પણ. હું તમને લોકોને એક વિડીયો કે એવું કંઈ શેર કરીશ ધીમેથી. પણ અમુક વાર કેવું હોય કે અમુક પરમિશન લેવી પડે. આ બધા હોય. હવે અમુક પોતાની પ્રાઇવસી હોય, ડઝન્ટ મેટર. હું કોઈ વાર તમને શેર કરીશ એનો કથકનો વિડીયો. અધરવાઇઝ આપણે સન્ડે ક્યારેક પણ જ્યારે સન્ડે હશે ત્યારે હું છે ને તમને શેર કરીશ કે કશિશનો ડાન્સ, કશિશ સોંગ પણ બહુ ફાઇન ગાય છે મારી જેમ. અમે બંને શેર કરીશું. બાય ગાઈઝ, લેટ થાય છે. ટાટા, સી યુ.